થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અને બીજો ટોપિક છે રિલેશનશિપ between P2 PCU and P. બે ટોપિક છે સિમ્પલ નાના શાંતિથી ખાલી ભણીને સમજવા ટ્રાય કરો. નોટેશન હું અહીંયા પહેલા લખી દઉં છું કે P1 કોને કહેવાય. તો તમે જે પાવર ઇનપુટ આપો છો, પાવર ઇનપુટ કોને આપવાનું હોય? સ્ટેટર ને કે રોટર ને? સ્ટેટર. એને આપણે કહીએ છીએ P1. P2 એટલે કે પાવર ઇનપુટ ટુ કોણ આવશે? ટુ એટલે રોટર. રોટર ની અંદર જે લોસીસ થાય એને કહેવાય કોપર લોસ ઇન રોટર. PM એટલે કે મિકેનિકલ પાવર ડેવલપ. મિકેનિકલ પાવર જો આપણે ઇન્ડક્શન મોટર ડ્રો કરીએ તો સૌથી પહેલા બહાર આવશે સ્ટેટર અને એમાં આપણે કયો સપ્લાય આપીશું? થ્રી ફેઝ સપ્લાય આપીશું સ્ટેટરની થ્રી ફેઝ વાઇન્ડિંગ ને. એટલે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ ડેવલપ થશે અને સ્ટેટરની અંદર લોસીસ થશે. એટલે કે જો ફ્લો ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો સૌથી પહેલા આવશે P1. P1 એટલે શું થયું? પાવર તમે આપ્યો. એ પાવર કોને આપ્યો? સ્ટેટર. સ્ટેટરની અંદર બે ટાઈપના લોસ થશે. એક આવશે આયર્ન લોસ અને એક આવશે કોપર લોસ. કયા લોસીસ થશે? આયર્ન લોસ અને કોપર લોસ. ટ્રાન્સફોર્મર ભણ્યા, ડીસી જનરેટર ભણ્યા, કોઈ મને કહેશે કે આયર્ન લોસ ના કેટલા ટાઈપ આવે? હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ. કોઈ બી જગ્યાએ જ્યાં તમે નામ વાંચો કે ભાઈ આયર્ન લોસ થાય છે તો આયર્ન લોસ ની અંદર પ્રથમ લાસ્ટમાં આયર્ન લોસ ની અંદર બે કેટેગરી છે. કઈ હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ. દેખાય આ આયર્ન લોસ થાય કોના લીધે? કેમ આયર્ન લોસ થાય છે? ફિલ્ડ વાઇન્ડિંગ માં હોતા ને. શેના લીધે આયર્ન લોસ થાય? કોપર લોસ તો આપણને ખબર છે. શેના લીધે થાય? કોપરની વાઇન્ડિંગ છે એમાંથી કરંટ પસાર થશે. કોપરના વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ છે એટલે એની અંદર લોસ થવાનો. તો કોપર લોસ ની ફોર્મ્યુલા ઈઝી છે કે જેના માટે કોપર લોસ શોધતા હોય I એ square આવશે એટલે કે I1 સ્ક્વેર R. આપણે 1 કેમ લખ્યો? કારણ કે શેની વાત ચાલે છે? સ્ટેટરની વાત ચાલે છે. એટલે સ્ટેટરમાં જે કોપર લોસ થશે એ થશે I1 સ્ક્વેર R. આયર્ન લોસ થાય છે કેમ? વેરી ગુડ. બોલ. મેગ્નેટિક ફીલ્ડ. મેગ્નેટિક ફીલ્ડ તમારું કન્ટિન્યુઅસલી રિવર્સલ થશે. કેમ? કારણ કે સપ્લાય કયો છે? એસી સપ્લાય. તો મેગ્નેટિક ફીલ્ડ બનાવવા માટે પણ એને થોડાક પાવરની જરૂર પડશે અને એ પાવર આપણે કઈ રીતે ઓળખીએ છીએ? આયર્ન લોસ. આયર્ન લોસના બે ટાઈપ આવે છે, હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ. અને આ બંને શેના લીધે થશે? જો મેગ્નેટિક ફ્લક્સ હશે તો, અને બીજું શું હશે તો ફ્રીક્વન્સી હશે તો. જો ફ્રીક્વન્સી નથી તો એડી કરંટ લોસ અને હિસ્ટેરેસિસ લોસ થવાના નથી. તમને જો યાદ હોય તો આપણે ડીસી જનરેટર અને ડીસી મોટર જ્યારે ભણતા હતા તો આપણે આર્મેચરમાં હિસ્ટેરેસિસ અને આયર્ન લોસ ભણતા. સ્ટેડી પાર્ટમાં નતા ભણતા કારણ કે ત્યાં તો ડીસી સપ્લાય આવે છે. આર્મેચરમાં જે સપ્લાય પ્રોડ્યુસ થતો હતો એ કેવો હતો? એસી. એટલે એની ફ્રીક્વન્સી હોય અને એટલા માટે તમે એમાં આયર્ન લોસ અને હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ ભણતા. અહીંયા પણ સેમ તમે જેવો સપ્લાય આપો છો તો રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ કરવા માટે તમારો જે પાવર જશે એને આપણે શું કહીએ છીએ? આયર્ન લોસ. કેટલા ટાઈપ છે એના? બે. હિસ્ટેરેસિસ કરંટ અને એડી કરંટ લોસ. અને આ બંને કોના ઉપર ડિપેન્ડ કરે છે? ફ્લક્સ અને ફ્રીક્વન્સી ઉપર. ફોર્મ્યુલા તમને યાદ હોય તો Bm eta F આવું આપણે લખતા હતા pH અને Pe માટે. તો બંને લોસીસ એટલે કે આયર્ન લોસીસ ટોટલી ડિપેન્ડ કરે છે ફ્રીક્વન્સી ઉપર અને રોટેટિંગ ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે. આની વેલ્યુ કેવી છે? ફ્લક્સની વેલ્યુ
રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી આવે? કોઈ એવું પૂછે કે ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી આવે? મેં તમને સ્પીડની રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ, સ્પીડ નથી પૂછતી. આપણે 2 ફેઝ અને 3 ફેઝ બેનું ડેરિવેશન કર્યું. 2 ફેઝમાં આપણે જોયું કે ભાઈ ફ્લક્સની વેલ્યુ કેટલી હતી? Im. અને 3 ફેઝમાં કેટલી હતી? 3/5 એટલે કે 1.5 ટાઈમ્સ Im. અને આ વેલ્યુ થ્રુ આઉટ કેવી રીતે હતી? કોન્સ્ટન્ટ. તો તમારો ફ્લક્સ પણ કોન્સ્ટન્ટ છે અને તમે જે સપ્લાય આપો છો એમાં ફ્રીક્વન્સી પણ કેવી છે? કોન્સ્ટન્ટ. અને એટલા માટે તમારા આયર્ન લોસ કેવા થશે? કોન્સ્ટન્ટ થશે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં તમારા આયર્ન લોસ હંમેશા કેવા હોય? કોન્સ્ટન્ટ. કેમ? કારણ કે તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ છે અને તમારી ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ છે. કોપર લોસ કેવા હશે? વેરિએબલ. કેમ વેરિએબલ હશે? કારણ કે કોના ઉપર ડિપેન્ડ કરે છે? કરંટ ઉપર. અને કરંટ શેના ઉપર ડિપેન્ડ કરે છે? લોડ ઉપર. જો મોટર પર લોડ મૂક્યો હશે તો એ વધારે કરંટ લેશે, લોડ નહીં હોય તો કરંટ કેવો લે છે? ઓછો. તો ડિપેન્ડિંગ અપોન ડિફરન્ટ લોડિંગ કન્ડિશન કરંટ અલગ અલગ હોય અને એટલા માટે તમારો કોપર લોસ પણ કેવો હશે? અલગ અલગ હશે. એટલે જેવો તમે સપ્લાય આપ્યો સૌથી પહેલા લોસ કયા થશે? સ્ટેટરમાં આયર્ન લોસ અને કોપર લોસ. આયર્ન લોસ કેવા છે? કોન્સ્ટન્ટ. કોપર લોસ કેવા છે? વેરિએબલ. ત્યાંથી પાવર આગળ જશે એ પાવરને આપણે શું કહેશું? P2. કેમ? કારણ કે હવે પાવર ક્યાં એન્ટર થવા જઈ રહ્યો છે? રોટરમાં. તમે પાવર સ્ટેટરમાં આપ્યો, લોસીસ થયા સ્ટેટરમાં, હવે પાવર આગળ આવ્યો ક્યાં ગયો? રોટરમાં. રોટરમાં કયા લોસીસ થશે? રોટરના કોપર લોસ અથવા તો આપણે પહેલા નામ આપી દઈએ P2L નામ આપી દઈએ. રોટરની અંદર પણ શું થાય છે? લોસીસ થવાના છે. કયા લોસ થશે? રોટરમાં એની અંદર પણ તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અંદર જવાનું છે. તો એમાં પણ હું લખું છું PI અને PCU. PCU ની ફોર્મ્યુલા શું હશે? કોપર લોસ કો I સ્ક્વેર R. I2 સ્ક્વેર R2. આયર્ન લોસ અગેન એને બે પાર્ટ પડશે. કયા કયા? એડી કરંટ અને હિસ્ટેરેસિસ. પણ જો તમે અત્યાર સુધી લેક્ચર ધ્યાનથી ભર્યા હોય તો તમને ખબર હશે કે સ્ટેટરની ફ્રીક્વન્સી કેટલી છે? કોના જેટલી હશે? સપ્લાય ફ્રીક્વન્સી જેટલી. પણ રોટરની ફ્રીક્વન્સી કેટલી હતી? સ્લીપ ટાઈમ fs. એટલે કે રોટરની ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી આવતી હતી? આપણે કેલ્ક્યુલેટ એકવાર મેં તમને કરાવી દીધું. કેટલી હતી? 2 હર્ટ્ઝ અથવા તો 3 હર્ટ્ઝ. 2.5 હર્ટ્ઝ. કેટલી છે? 50. જ્યારે રોટરની ફ્રીક્વન્સી ખાલી કેટલી છે? 2 કે 3 હર્ટ્ઝ. જો આટલી ઓછી ફ્રીક્વન્સી હોય તો તમારા આયર્ન લોસ અકર થવાના નથી. અથવા જે થાય છે કેવા છે? એટલા ઓછા છે કે એને આપણે શું કરી શકીએ? નિગ્લેક્ટ કરી શકીએ. અને એટલા માટે બુકમાં તમને આયર્ન લોસ રોટરમાં આપ્યા હશે નહીં. બુકમાં ખાલી શું કીધું છે કે રોટરની અંદર કયા લોસ થાય છે? કોપર લોસ એકલા. તો કોઈ પણ મટીરીયલ હોય જ્યાં સુધી ફ્લક્સ છે, જ્યાં સુધી ફ્રીક્વન્સી છે તો આયર્ન લોસ થવાના જ છે. પણ રોટરની ફ્રીક્વન્સી બહુ જ ઓછી છે એટલા માટે આપણે એના લોસ કેવા ગણીએ છીએ? નિગ્લિજિબલ. હવે પાવર ક્યાં આવશે આગળ? તો કે આ જે પાવર ડેવલપ થશે એને આપણે કહીશું PM એટલે કે મિકેનિકલ પાવર ડેવલપ. આ પાવર શું કરશે? રોટરને ફરાવવાનું ટ્રાય કરશે. જેવો ફરાવવાનું ટ્રાય કરશે તો કયા બે લોસ થશે? કોઈ પણ ફરતી વસ્તુ હોય એમાં કયા બે લોસ થતા? ફ્રિક્શન અને વિન્ડેજ લોસ. વિન્ડેજ લોસ કોને કહેતા હતા? હવામાં જે ઘસારો આવે એટલે કે આજુબાજુ જે હવા છે એને ફરાઈને એને આગળ વધવું પડે તો એ કહેવાતા હતા આપણે શું કહેતા હતા? વિન્ડેજ લોસ. અને ફ્રિક્શન એટલે શું? કે તમારા શાફ્ટ અને બેરિંગ સાથે જે ઘસારો થતો હોય. એટલે મિકેનિકલ લોસ માંથી પછી કયા થશે? આ મિકેનિકલ પાવર અને આ થશે મિકેનિકલ લોસ. જેમાં કયા બે ટાઈપ આવશે? ફ્રિક્શન લોસ અને બીજા કયા લોસ આવશે? વિન્ડેજ લોસ. અને પછી છેલ્લે જે આવશે એ તમારું શું આવશે?
યુઝફુલ પાવર. યુઝફુલ પાવર કે જેનાથી તમારું શું રોટર શું કરે છે? તો જ્યારે હું P2 ની વાત કરતો હોય કે પાવર ઇનપુટ ટુ રોટર, ત્યારે આપણી ફ્રીક્વન્સી કઈ હશે? ઇનપુટ હજી પાવર કરીએ છીએ ત્યારે આપણી ફ્રીક્વન્સી કઈ હશે? FS. ત્યારે આપણે ઇન્ટેન્શન રોટરને કઈ સ્પીડથી ફરાવવાનો છે? NS. પણ એક્ચ્યુઅલ કેસમાં જ્યારે તમારો પાવર ડેવલપ થાય છે પછી આપણે કોની સાથે ડીલ કરીએ છીએ? NA, એક્ચ્યુઅલ સ્પીડ સાથે. તો પહેલા તો તમારા દિમાગમાં પાવર સ્ટેજીસ ક્લિયર હોવા જોઈએ કે ભાઈ 3 ફેઝ ઇન્ડક્શન મોટરને આપણે જે પાવર આપીએ છીએ એ ક્યાંથી ક્યાં જઈને અટકે છે. તો સૌથી પહેલા પાવર આપણે ક્યાં આપ્યો? આ પાવર ક્યાં ગયો? સ્ટેટર. જેવો સ્ટેટરમાં ગયો એટલે સ્ટેટરના લોસીસ થશે. કયા લોસ થશે? આયર્ન લોસ અને કોપર લોસ. આયર્ન લોસના કેટલા ટાઈપ છે? Hysteresis. હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ ડિપેન્ડ કરે છે ફ્લક્સ ઉપર અને ફ્રીક્વન્સી પર. તમારો ફ્લક્સ પણ કોન્સ્ટન્ટ છે કેટલી વેલ્યુથી? તો કે 1.5 ટાઈમ્સ. અને તમારી ફ્રીક્વન્સી પણ સપ્લાયની કોન્સ્ટન્ટ છે. એટલા માટે તમારા આયર્ન લોસ કેવા થઈ જશે? કોપર લોસ સ્ટેટરના ડિપેન્ડ કરશે I1 કરંટ ઉપર અને R1 રેઝિસ્ટન્સ. એમાં R1 રેઝિસ્ટન્સ કેવું હશે? કોન્સ્ટન્ટ. એકવાર વેન્ડિંગ બની ગયું પછી એમાં ચેન્જ આવવાનો નથી. આ રેઝિસ્ટન્સમાં ચેન્જ નહીં થાય. ચેન્જ શેમાં આવશે? કરંટ. કેમ? કારણ કે આ કરંટ કોના પર ડિપેન્ડ કરે છે? લોડ ઓછો તો કરંટ ઓછો, લોડ વધારે તો કરંટ વધારે. એટલા માટે સ્ટેટર લોસીસ ની અંદર કોપર લોસીસ જે છે એ કેવા છે? વેરિએબલ. આ લોસ થાય એટલે પાવર કેવો થઈ જશે? અહીંયા હોય એના કરતા પાવર કેવો થશે? ઓછો કે વધારે? ધારો કે હું 1 કિલોવોટ નો પાવર આપું છું. કેટલો? 1 કિલોવોટ પાવર આપું છું. તો અહીંયા લોસ થશે ધારો કે 100 વોટ. તો હવે પાવર અહીંયા કેટલો આવશે? 0.9 કિલોવોટ. 1 કિલોવોટ માંથી 100 વોટ ગયા તો કેટલા આવશે? 0.9 કિલોવોટ. 0.9 કિલોવોટ કોને મળે છે? P2. એટલે રોટરને એઝ અ ઇનપુટ તરીકે મળે છે. એમાંથી કયો લોસ થશે? કોપર લોસ. આયર્ન લોસ થાય છે પણ આપણે ગણતા નથી. કેમ? બહુ ઓછા થાય છે. કારણ કે એની ફ્રીક્વન્સીની વેલ્યુ કેવી છે? બહુ જ ઓછી. અને હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ બંને ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ લોસ છે. એટલા માટે આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ. એટલે એમાં ખાલી કયા લોસ થશે? ટોટલ કોપર લોસ થશે. ધારો કે એની વેલ્યુ છે 200 વોટ. તો 0.9 માંથી 200 ગયા તો હવે તમને કેટલા મળ્યા? 0.7 કિલોવોટ. આનું કામ શું હશે? રોટરને ફરાવવાનું. રોટરને ફરાવ જશે ત્યાં એની અંદર કયા લોસીસ થશે? ફ્રિક્શન અને લોસ. એટલે યુઝફુલ પાવર છે એટલે તમે જોવા જાવ તો તમને કેટલો મળશે? 0.6 ની. કેમ કે આમાં રોટેટિંગ પાર્ટ છે એટલા માટે હંમેશા મોટરની એફિશિયન્સી કેટલી હશે? ઓછી જશે. 70 to 80 ની વચ્ચે. ખાલી ટ્રાન્સફોર્મર જ એક એવું ડિવાઇસ છે કે જેમાં કોઈ રોટેટિંગ પાર્ટ નથી એટલા માટે એની એફિશિયન્સી કેટલી જાય છે? 95 થી 99% સુધી જાય છે. બાકી જેમાં રોટેટિંગ પાર્ટ આવતા હોય એ બધા મશીનમાં તમારી એફિશિયન્સી વેરી થતી હોય 60 to 80% ની વચ્ચે. તમે વધારે શું કરી શકો કે સારામાં સારું મેગ્નેટિક મટીરીયલ વાપરો જેથી કરીને કયો લોસ ઓછો થઈ જાય? આયર્ન લોસ ઓછો થાય. તો ખાલી કોપર લોસને લીધે થોડોક લોસ થાય તો તમને મેક્સિમમ 80 to 81% જેવી એફિશિયન્સી મળે. અધરવાઇઝ રોટેટિંગ પાર્ટ છે એટલે હંમેશા એફિશિયન્સી કેવી મળવાની છે? ઓછી. તો પહેલા પાવર સ્ટેજીસ બધાને ખબર પડી ગઈ. આમાં કોઈ ડાઉટ છે? જો ફિગરના ફોર્મમાં કરીએ તો પહેલા અહીંયા શું આવશે? P1. પછી એમાંથી શું થશે? સ્ટેટર લોસીસ જશે અને પાવર કોને મળશે? P2. રોટર બારને મળશે. અહીંયા રોટર કંડક્ટર દેખાશે છે. આ રોટર કંડક્ટરમાં શું થશે? કોપર લોસ થશે PCU. એના પછી પાવર ક્યાં જશે? અંદર PL. પછી આમાં થશે મિકેનિકલ લોસીસ PML અને છેલ્લે પાવર ક્યાં જશે? શાફ્ટ ઉપર. જેને આપણે કયા પાવર તરીકે ઓળખીએ છીએ? યુઝફુલ પાવર તરીકે ઓળખીએ. પાવર સ્ટેજીસમાં કોઈ ડાઉટ છે? લખો. હશે ને?